તમામ શાકભાજીના હાલ ભાવ આસમાને છે, પરંતુ છેલ્લા એકાદ મહિનામાં બટેકા અને ડુંગળીના ભાવ ડબલથી પણ વધારે થયા છે. તો આ પાછળનું કારણ શું છે અને ભાવમાં વધારો ક્યાં સુધી યથાવત રહેશે તે જાણવાનો પ્રયત્ન કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ. આવું જોઈએ. એક મહિના પહેલા જે ડુંગળી અને બટેટાનો ભાવ પ્રતિ કિલો રિટેલમાં 15 રૂપિયા હતો તે વધીને આજે 40 રૂપિયા એટલે કે 100%થી પણ વધારો થઈ ગયો છે. 150%થી પણ વધારે આપણે કહી શકાય કે કમરતોડ વધારો ઝીકાઈ ચૂક્યો છે. શું છે આનું કારણ એ જાણવા માટે અત્યારે આપણી સાથે છે કિશોરભાઈ, કે જેઓ ડુંગળી અને બટાટાના ગુજરાતના જાણીતા હોલસેલર છે. કિશોરભાઈ, આટલો બધો અસહ્ય ભાવ વધારો એની પાછળ તમને શું કારણ લાગે છે? પહેલું એક તો આ વખતે જ્યારે માલ ખેતીમાંથી નીકળે છે ત્યારે 15-20 પૈસા ઓછા ઉતારા હતા. એનું કારણ થોડી કમોસમની વરસાદ હિન્દુસ્તાનમાં હવે 1-2 વર્ષથી થતી રહે છે, અને 1-2 વર્ષ જો સતત જ બહુ મંદી રહે તો ખેડૂત ભાઈઓ અમારા થોડું ડાયવર્ટ થઈ જાય છે. જેમ ગયા વખતે અમુક વસ્તુઓમાં ભાવ ન મળે તો આ વખતે થોડા ડાયવર્ટ થઈ જાય, જેની શોર્ટેજ બીજા વર્ષે દેખાય. તો આ વખતે 10-15 પૈસા માલ ઓછા હતા, અને પહેલાં 10-15% ભાવ ઓછા બી હતા. અહીંયા અત્યારે જે આપ શ્રીના તરફથી જાણવા મળે છે ને અમુક બીજી બી થોડી એવી ફરિયાદો આવે છે કે રિટેલમાં 40 રૂપિયાનો ભાવ છે, તો થોડો પ્રજાના માટે આ બોજો સામાન તો ગણાય. તમારા ત્યાંથી રિટેલમાં અત્યારે શું ભાવ છે? માની લ્યો આપણે અત્યારે રિટેલર તમારે ત્યાંથી લઈ જાય શું ભાવ છે, અને એન્ડ યુઝર એટલે અમારા જેવા સુધી પહોંચતા કેટલો ભાવ ડુંગળી બટાટાનો? અહીંયા એ ગ્રેડના બટાકા વધીને 26 રૂપિયા સુધી છે, અને અમદાવાદમાં આ રિંગ રોડના વચ્ચે જે માર્કેટ છે, રિંગ રોડના વચ્ચે જે અમદાવાદ છે, તો એક એરિયાથી બીજી એરિયા તરફ વધીને 50 કિલોનો પેકેટનો ભાડું ટ્રાન્સપોર્ટેશન 50 રૂપિયા થાય, એટલે વધીને 26 રૂપિયાવાળો 27 રૂપિયામાં પડે. અહીંયાની કમિશન જે બાયર ઉપર આવે છે વધીને આપણે 2 રૂપિયા ગણીએ તો 27 + 2 29 રૂપિયા થાય. 1 રૂપિયાની વેસ્ટેજ થાય, 1 રૂપિયાની ક્વોલિટી ફેર જે બી ગણો, 31-2 રૂપિયા જો નફો લેતા હોય કિલો ઉપર 3 રૂપિયા, તો 33-34 રૂપિયામાં વેચે એ લોકો તો વાંધો ના આવે. 40 રૂપિયા એટલે થોડું ગેરવાજબી ગણાય. સમર છે, અતિશય ગરમી છે, પબ્લિક એક એરિયાથી બીજી એરિયામાં જવા બી મૂંઝાય છે. જ્યાં નોર્મલ રેટથી મળતા હોય અમુક એરિયાઓમાં થોડો આ ભાવ કમર તોડ કહેવાય. તો અમારા તરફથી જે વેપારી ભાઈઓ લઈને રિટેલમાં વેચે છે તો એ લોકોને બી અમારા નમ્ર વિનંતી છે કે આપ સમર સેલ સમજીને પબ્લિકના હિત માટે, પ્રજાના હિત માટે થોડો એને દિલથી થોડો વાજબી ભાવે લો, અને ખૂબ ધંધાને વધારો. દુનિયામાં જ્યારે પણ અતિશય નફો લે છે તો સેલ ઓછી થઈ જાય છે. એ રિટેલર વેપારીઓ જે રિટેલમાં વેચે છે એ લોકોને સમજવું જોઈએ, રિટેલ વધારવી જોઈએ, ન કે નફો. ખાસ કરીને કિશોરભાઈ, આ પરિસ્થિતિ હજુ ક્યાં સુધી રહેશે? કારણ કે લોકો ત્રસ્ત થઈ ગયા છે આટલી બધી, અને ડુંગળી ને બટાકા તો એક એવી વસ્તુ છે કે ચાહે ગરીબ હોય કે અમીર હોય દરેકને એની જરૂર પડે. તો આ પરિસ્થિતિ હજી ક્યાં સુધી રહેવાય એવી તમને ધારણા છે? હવે જેમાં ઓલ ઇન્ડિયામાં અતિશય ગરમી છે તો થોડી લીલી શાકભાજીની અસર થાય. હાલાકે અમારા ખેડૂત ભાઈઓ એના માટે જાગૃત હોય છે, પણ સૂરજની શક્તિની સામે તો બધા ફેલ છે. તો થોડી જે ગ્રીન વેજીટેબલ, જે ફ્રેશ વેજીટેબલ, એ થોડી અછત ઊભી થાય તો આ હજુ 2-3 મહિના લાગે. જ્યાં સુધી સામાન્ય વરસાદ થાય પેદાવારના હિતમાં, અતિશય થાય તો હજુ લોસ થાય. પેદાવારના હિતમાં કુદરતી તરફથી કોઈ આફત ના આવે અને વ્યવસ્થિત ખેતીવાડી થાય તો 2-3 મહિના પછી સામાન્ય ભાવ થઈ જાય. તો જે રીતે કિશોરભાઈએ વાત કરી કે હજી પરિસ્થિતિ 2-3 મહિના સુધરે એવું લાગતું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રિટેલર છે એને પણ ઈશ્વરનો ડર રાખી અને વ્યાજબી ભાવ લે તો પ્રજા ઉપર થોડી આની સકારાત્મક અસર થાય, અન્યથા હજુ પણ ભાવ ઘટવાની સંભાવના નથી દેખાતી. કેતન જોશી, અમદાવાદ. તો જે રીતે બટેકા અને ડુંગળીના ભાવ ડબલથી વધારે થયા છે, ત્યારે સમોસામાં સૌથી વધારે બટેકાનો ઉપયોગ થાય છે, અને આવામાં બટેકાના ભાવ એટલા વધી ગયા છે કે સમોસા ખાવા મોંઘા પડી રહ્યા છે. મારા સંવાદદાતા કેતન જોશીએ ચેતના ગાંઠિયા રથમાં જઈને જાણકારી મેળવી. આવો જોઈએ.
બટેટાના ભાવ તો ખૂબ વધી ગયા છે, પરંતુ શું એની અસર સમોસા ઉપર થઈ છે કે કેમ? કારણ કે સમોસાની અંદર 70% બટેટાનો ઉપયોગ થાય છે. અત્યારે અમે ચેતના ગાંઠિયા રથમાં હાજર છીએ અને માલિક સાગરભાઈ આપણી સાથે છે. સાગરભાઈ, તમે સમોસાના ભાવ વધાર્યા કે નહીં? સમોસા એક આપણા ગુજરાતમાં એવી વસ્તુ છે કે બધાને પસંદ વસ્તુ છે સમોસા, નાનાથી મોટા લોકોને. એટલે અત્યાર સુધી તો અમે પ્રાઇસને કેલ્ક્યુલેશન કરતા અમે નો પ્રોફિટમાં બિઝનેસ કરી છીએ કે સમોસા કોઈને પણ વસ્તુ કોસ્ટલી ના પડે. પણ જો આવી રીતે ભાવ વધતા રહેશે અને કન્ટિન્યુ સ્ટેબલ થઈ જશે ભાવ વધારો, તો અમારે આગળ વધારવાનો ચાન્સીસ વધી જશે. સાઇઝ પણ નાની કરવાનું વિચારો છો? ભાવ પણ કઈ રીતે આગળ થશે? નહીં, અત્યારે તો અમે કસ્ટમરને ધ્યાનમાં દઈને સ્ટેબલ રાખી છે કે કસ્ટમરને પરવડે અને એને પણ જો આ માર ના પડે ભાવનો, એટલે અમે અત્યારે એને જ રેગ્યુલર સ્ટાઇલ અને રેગ્યુલર કોસ્ટમાં આગળ સેલ કરીએ છીએ. પણ જો હજી આનાથી પણ ઉપર વધી શકે તો પછી બહુ ક્વોલિટી અને બધી જાળવતી રાખવા માટે અમારે ભાવ વધારવો પડતો હોય છે. બિલકુલ. તો જો હવે આલુના ભાવ વધ્યા તો સમોસામાંથી આલુ છે ધીરે ધીરે ગાયબ થઈ જશે અને નફાનું પ્રમાણ અત્યારે બિલકુલ નહીવત જેવું છે. તો આશા રાખીએ કે બટેટાના ભાવ છે એ નિયંત્રણમાં આવે અને ન માત્ર શાકભાજીમાં પરંતુ ખાસ કરીને સમોસા જેવી જે વસ્તુ છે એનો ભાવ પણ નિયંત્રણમાં રહે. કેતન જોશી, અમદાવાદ.